તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। સવાર પડી જઈશ અને અમે જાગૃત અહીંયા છાપીએ વહી જઈએ છીએ। પીસા આપવાની ગાડી ખાલી કરવા જવાનું હતું તો હું 4 વાગે ઉઠી નાસ્તો નહીં બનાવી પાણી કાઢી આવેલું નહીં ધોઈ અને એટલે ગાડી ખાલી કરવા અને અત્યારે હું વહેલો અને પીસા અહીંયા છાપીએ વહી જઈએ છીએ। તેવડે ગઈ અમે ચાપી લઈએ અને આ તો સરકારી બર્થડે છે એટલે સાસુનો સસરાનો બર્થડે હતો તો એમને વિશ કરી દીધું ફોન કરીને અને જાગવતે વાત કરી હતી ને જાગવે ઊંઘવા તો સીધો કે સાહેબ ફોન લગાવ્યો હતો ને એવો વાત કરી લીધી અને તેવડે ગઈ અમે ચાપી લઈએ। જય શ્રી રામ, જય શ્રી રામ। તેવડે ગઈ ચાપી લઈએ અમે। મમ્મી તો પાવડરમાં કપડાં પલાળે હ અને જાગો બાર રમ બધા અને ગોલાભાઈ આવ્યા। ગોલાભાઈ જય શ્રી રામ। ગાઈ શેડો હું કરતા કદઉં તાર તો ગાઈ તમારું કામ બધું પૂરું થઈ ગયું છે અને હું નાહી દીવાબત્તી કરી અને હવે ક્રિશાબેન નાસ્તો કરવા બેઠો છું અને મેં પહેલાં નાસ્તો કરી લીધો તો હમણાં અને હવે હા ને રસોઈ બનાવવાની છે તો ક્રિશાબેન ફોન કરી પૂછી લઈએ એનું ખાવાનું છે કે નહીં ભાઈ તમારે બનાવતો ખાવો તો હેડો હવે અમે ફોન બંધ કરી લઈએ। 11:30 થઈ ગયા છું અને આપણે વઘારીએ છીએ પૌવા તો ડુંગળી મસાલો કરી મૂકીશું પૌવા પલાળી મૂકીશું અને 2-4 રોટલીનો લોટ છે તો રોટલી બનાવી દઈએ। કારણ કે પૈસા આપણને ખાવાનું નહીં આપણે ભાઈનું પૈસા તૈયાર છીએ નાસ્તો મોડા કરો તો એટલે ભૂખ જેવું નહીં એટલે ખાલી પૌવા બનાવી દઈએ છીએ। તો બટાકો નહીં નાખવાની એટલે ડુંગળી નાખીને જ બનાવીએ આવા પૌવા જ ભાવ આપણને તો હેડો ગાઈ હું પૌવા બનાવી દઉં અને પછી રોટલી બનાવી દઉં તો 12 થઈ જશું અને અમે ખાવા બેસીએ છીએ। તો પૌવા અને રોટલી બનાવી ગરમ અને છાશ હેડો ગાઈ તમે તો ખાવાનું ખાઈ લીધું હું અહીં કરું છું પોતું અને ક્રિશાબેન ઘસવા બેઠા છો વાસણ થોડા ચકચ છો એટલે ફટોફટ વાસણ કરશું તો પોતીમાં કરશું આરામ કરીએ। તો ભાઈ 4 વાગી જશે અને અમે ચાપીએ બેસીએ છીએ। કિસ્સા આપા હાલ આવ્યા અહીં ચાપીએ બેઠા સાક્ષી આવ્યો અંગાતી કિસ્સા પણ બેઠી તાર તો ચા નતું પીવાનું કે બેઠો તો હેડો ગાઈ તમે ચાપી લઈએ। તો એ 5:30 થઈ જશું અને કિસ્સા આપા તું જ્યાં ગાડી ભરવા અને સાક્ષી અંગાતી લઈ જાય કિસ્સા અંગાતી થયો અને હું જાગો 2 જણ ટીવી જોઈએ છીએ તો હું કપડાવાળા બેઠી છું તો હેડો હું કપડાં વાળી લઉં। તો ગાઈ 6:45 થઈ ગયા છું અને અહીંયા હું બનાવું છું શરબત મહેમાન આવ્યા છે એટલે તો ગાઈ 7 તો વાગી જશું અને મીએ હોય કરી દીધી દીવાબત્તી વાગી જાય અને અમે ખાવા બેસી છીએ। સમ તો ખાઈ લીધું મમ્મી કરશે કચરા પોતું અને કિસ્સા ઘસે વાસણ ખાવાનું ખાઈ લીધું અને મી કચરા પોતું કર્યું કિસ્સાએ વાસણ કરશે તે હેડો બધાને જય શ્રી રામ કહી દઉં ચાલો જય શ્રી રામ પહેલું બાર આય જય શ્રી રામ પહેલું દાદાજી બોલો જય શ્રી રામ। તો ગાઈઝ બધાના જય શ્રી રામ જય માતાજી। તો અમારા વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો।